મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 9માં વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા જે આવે છે તેમાં વિષય ગુજરાતીનું પેપર તે મોડલ પેપર છે તે મોડલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે જે ગુજરાતીનું પેપર આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો આ ઉપરાંત બીજા જે વિષય છે તે વિષયના પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં આપણે મૂકીશું। તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। અહીં જે પેપર છે તે વિષય ગુજરાતીનું આપણે જોઈશું। તેમાં વિભાગ એ ગદ્ય વિભાગ છે, એટલે કે ગદ્ય એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે। તેમાં પ્રશ્ન 1, અહીં પ્રશ્ન 1માં આપેલું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। અહીં જોડકા જોડો, બે જોડકા પૂછાય છે। તેમાં અહીં પાત્ર આપેલું છે અને કૃતિ એટલે કે જે પાઠ આપેલો છે ત્યાં પાત્ર છે તે કયા પાઠમાંથી કયા પાઠમાં આવેલું છે તે રીતે આપણે જોડકા જોડવાના છે। તેમાં માંડણ ભગત, જે માંડણ ભગત છે તે ગોપાળ બાબા પાઠમાં આવે છે, એટલે આપણે જે બ માં આપેલું છે બ સાથે જોડીશું। તેવી જ રીતે હરિલાલ, જે હરિલાલ તે પાત્ર જે કુદરતી જે પાઠ આપેલો છે તે પાઠમાં આવે છે, એટલે આપણે અહીં ક સાથે જોડીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં જોડકા જોડો પૂછાય છે। અહીં કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે, આ રીતે પૂછાતા હોય છે। આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 2, અહીં પ્રશ્ન નંબર 1માં બ આપેલું છે, તેમાં 2 ખાલી જગ્યાઓ પૂછાય છે। તેમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 3, બાળ મંદિરોમાં બાળકોને ખાલી જગ્યા તેઓએ પાડવામાં આવી રહી છે। અહીં કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે સ્વચ્છતા। તો બાળ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવે છે। 4, જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે। તો જવાબ આવશે રાતનો શાંત સમય। અહીં ક જોઈશું પ્રશ્ન 1, તેમાં કમાં આપેલું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। 5, ગાંધીજીએ કરેલી ભૂલ માટેની ચિઠ્ઠી ધ્રુજતે હાથે પિતાજીના હાથમાં મૂકી। આ વિધાનમાં તમને ગાંધીજીના કયા કયા ગુણોના દર્શન થાય છે? તો તેમાં જવાબ આવશે નિર્ભીકતા અને પ્રામાણિકતાના ગુણોના દર્શન થાય છે। 6, અરુણિમા કઈ રમતની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી? તેમાં જવાબ આવશે તે વોલીબોલ રમતને રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી। આગળ નેક્સ્ટ જોઈશું તો જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક। અહીં 2 પ્રશ્ન પૂછાય છે, તેમાંથી તમારે કોઈ પણ એકનો પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે। તેમાં 7, અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા? આ પ્રશ્ન એ પાઠ 6 લોહીની સગાઈ તે પાઠમાંથી પૂછાયેલ છે। મિત્રો તમારે જે પાઠ 6 લોહીની સગાઈ છે તેમાંથી આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે। આગળ 8, મેળામાં તમારો મિત્ર તમારાથી છૂટો પડી ગયો છે, તેને શોધવા તમે શું કરશો? ટૂંકમાં જણાવો। મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે કે તમે કોઈ મેળામાં ગયા હોય અને તમારો મિત્ર ગુમ થઈ જાય તો તમે શું પ્રયત્ન કરો છો એને શોધવા માટે, તો એ તમારે લખવાનું રહેશે એ રીતે। આગળ નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ એક। અહીં 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, 2 પ્રશ્નો પૂછાય છે, તેમાંથી તમારે કોઈ પણ એકનો આન્સર આપવાનો હોય છે। તેમાં 9, બગીચામાં કે નદી કિનારે મેળવેલ આનંદ વિશે ટૂંકમાં લખો। તમે કોઈ બગીચામાં ફરવા ગયા હોય અથવા તો નદી કિનારે ફરવા ગયા હોય તો તમને કેવો અનુભવ થયો છે તે અનુભવ તમારા શબ્દોમાં લખવાનો હોય છે, જે 4 ગુણમાં પૂછાય છે પ્રશ્ન। આગળ 10, યુગંડના બેતાબ બાદશાહ એટલે નાનજીભાઈ મહેતા। આ વિધાન તમારા શબ્દોમાં સમજાવો। આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 2 તેમાંથી પૂછાયેલ છે, તમારે ચેપ્ટર નંબર 2 જે આપેલું છે તેમાંથી આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે। આગળ નેક્સ્ટ જોઈશું તો અહીં વિભાગ એ ગદ્ય વિભાગ છે તે પૂરો થાય છે। આગળ વિભાગ 2 પદ્ય વિભાગ એટલે કે જે
કાવ્ય આવે છે તેમાંથી પ્રશ્ન પૂછાય છે। તેમાં પ્રશ્ન નંબર તેમાં પણ અહીં જોડકા જોડો તે પૂછાયેલ છે। અહીં કૃતિ આપેલી છે અને તેની સામે કર્તા એટલે કે તેના કવિ કોણ છે। 11 સાંજે સમય સાંભળ્યું જે કૃતિ છે જે કાવ્ય છે તેના કવિ કોણ છે તો એ આપેલું છે આદિકવિ ક નરસિંહ મહેતા છે આદિકવિ તેમનું ઉપનામ છે એટલે અહીં ક સાથે જોડીશું। 12 રસ્તો કરી જવાના જે કાવ્ય છે તેના કવિ છે અમૃત કાયલ જે આમાં આપેલું છે એટલે અ સાથે જોડીશું। આ રીતે 2 ગુણમાં પૂછાય છે। આગળ નેક્સ્ટ જોઈશું તો જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। આગળ નીચે આપેલા નીચે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં 13 માતાની સાયાને કવિએ ખાલી જગ્યા સાથે સરખાવી છે તો એ કૌંસમાં 3 શબ્દ આપેલા છે પાલવ ગોદ અને પરબ તો તેનો સાચો જવાબ આવશે પરબ। આગળ 14 મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં કાવ્ય નાયિકા ખાલી જગ્યા માટે બાવરી બની છે તો તેનો જવાબ છે શ્રી કૃષ્ણને પામવા માટે। આ રીતે 2 ગુણમાં ખાલી જગ્યા પૂરો તે પૂછાય છે। આગળ નીચે આપેલી અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તમને કોઈ કાવ્ય પંક્તિ આપેલી હોય છે અને તમારે તે પૂર્ણ કરવાની હોય છે। અહીં 15માં આપેલો છે મારા સપનામાં ત્યાંથી શરૂ કરીને લુંસા જરી ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે। તેમાં અહીં કાવ્ય પંક્તિ આપણે જોઈશું તો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવે ઝુલાવે વહાલે કરી સામે મરકત મરકત ઊભા મારા મનને દુવારિકાના સુબા મારા આંસુને લૂંછ્યા જરી। આ રીતે અહીં કાવ્ય પંક્તિ પૂરી થશે। આગળ જોઈશું તો અહીં નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક। અહીં 2 પ્રશ્ન પૂછાયા છે તેમાંથી કોઈ પણ એકનો જવાબ આપવાનો છે। તેમાં 16 શિક્ષણના ફાયદા ટૂંકમાં જણાવો। મિત્રો એ શિક્ષણના ફાયદા અત્યારના હાલના સમયમાં શું છે તમને ખ્યાલ હશે તે તમારે તમારા શિક્ષણના ફાયદા શું છે તે લખવાના રહે છે। અથવા 17માં પણ પૂછાયું છે આપણે ખાલી હાથે મરી જવાના નથી એમ કવિ શા માટે કહે છે। આગળ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો કોઈ પણ એક। અહીં 2 પ્રશ્ન પૂછાય છે જે 4 ગુણમાં પૂછાય છે તેમાંથી કોઈ પણ એકનો જવાબ તમારે આપવાનો હોય છે। તેમાં 18 પપ્પા હવે ફોન મૂકો કાવ્યને આધારે દીકરીની ઘર માટેની ચિંતા તમારા શબ્દોમાં વર્ણવો। આ જે પ્રશ્ન કાવ્ય નંબર 19 જે આપેલ છે તેમાંથી પૂછેલ છે તેમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે। આગળ 19 માતાની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ આ વિધાન ગોદ માતાની ક્યાં કાવ્યને આધારે તમારા શબ્દોમાં સમજાવો। આ પ્રશ્ન એ કાવ્ય 15 માંથી પૂછાયેલ છે। આગળ નેક્સ્ટ મિત્રો આ વિભાગ A અને વિભાગ B પૂરો થાય છે। આગળ વિભાગ C જે તેમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે। તેમાં સૂચના આપેલી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તેમાં સૂચના આપેલી હોય છે 20માં નીચેના શબ્દોને સાચી જોડણી શોધીને લખો। અહીં નિદ્રા આપેલું છે તો તેની સાચી જોડણી અહીં જે બીજા નંબરે આપેલું છે તે થશે। વિડિયો તો તેમાં જે ત્રીજા નંબરે જોડણી આપેલી છે તે સાચી જોડણી થશે। આગળ 21 નીચેના શબ્દનો સંતે વિચ્છેદ વિકલ્પોમાંથી શોધી અને લખો। અહીં સ્વાગત તો કૌંસમાં 3 વિકલ્પ આપેલા છે તો સ્વાગતને આપણે સંધિ વિચ્છેદ કરીશું તો જે સો પ્લસ આગળ જે પહેલા નંબરમાં આપેલું છે તે સંધિ વિચ્છેદ થશે। 22 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધી અને લખો। તેમાં આપેલું છે સિંધુ તો તેનો સમાનાર્થી શબ્દ થશે સાગર। ફૂલ તો તેનો સમાનાર્થી શબ્દ થશે પુષ્પ। 23 નીચેના સમાસનો પ્રકાર વિકલ્પોમાંથી શોધી અને લખો। તેમાં શયનખંડ તો એનો સમાસનો પ્રકાર કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે તો સાચો જવાબ આવશે તત્પુરુષ સમાસ। આગળ 24 નીચેના શબ્દમાં કયો પ્રત્યય લાગે છે તે વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે। તેમાં નિષ્પક
નિષ્પક્ષ તો તેમાં આવશે પૂર્વ પ્રત્યય. આગળ 25 રૂઢિપ્રયોગનો અર્થ. નવા પગરણ માંડ્યા તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે નવી શરૂઆત કરવી. 26 નીચે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. તેમાં મજબૂત એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે તકલાદી, જે બીજા નંબરે આપેલ છે. આગળ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જે પણ વ્યાકરણમાં પ્રશ્ન પૂછાય છે તે એક ગુણમાં પૂછાય છે. તેમાં પ્રાંતનો વડો શબ્દ સમૂહ માટે તો તેનો અર્થ થશે શુભો. 28 નીચે આપેલા વાક્યનો વિધિ વાક્યમાં પરિવર્તન કરો. જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. તો તેનું વિધિ વાક્યમાં પરિવર્તન કરીશું તો જવાબ બનશે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળવી જોઈએ. આગળ જોઈશું તો 29 નીચે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. નિશ્ચિત માતૃપ્રેમ વિશે નિબંધ લખે છે. તો તેને આપણે કર્મણી વાક્યમાં રૂપાંતર કરીશું તો જવાબ આપશે માતૃપ્રેમ વિશે નિબંધ નિશ્ચિત દ્વારા લખવામાં આવે છે. 30 નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ ઓળખાવો. ભાતના પક્ષીઓના કલબલથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. તો તેમાં રવાનુકારી શબ્દ આવશે કલબલ. 31 નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો વ્યંજન અને સ્વર છૂટા પાડો. અહીં આપેલું છે સુહામણું, તો તેમાં વ્યંજન અને સ્વર ધ્વનિ ઘટકો છૂટા પાડીશું તો આ રીતે બનશે છ પ્લસ ઓ, હ પ્લસ આ, મ પ્લસ અ અને અણ પ્લસ ઉ. આ રીતે એ ગુણમાં પૂછાય છે. આ વિભાગ છે જે વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૂછાય છે તે વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી જોઈશું, અર્થગ્રહણ એટલે કે તેમાં લેખન વિભાગ છે. તેમાં 32માં અ નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો, જે 3 ગુણમાં પૂછાય છે. તેમાં તમને કોઈ પણ આ રીતે પંક્તિ આપેલી હોય છે અહીં અથવા પણ પૂછાય છે. બેમાંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર તમારે લખવાનો હોય છે. અહીં સુખ દુઃખ છે જીવનની મેજ, કોઈને ફટકો તો કોઈને કહે છે. આ સુવિચાર આપેલો છે, પંક્તિ આપેલી છે તેનો અર્થ વિસ્તાર અથવામાં પણ પૂછાયું છે. કેવું થવા હુએ મધુર ખીલતું ફૂલ નવલું, પણ ના ઈચ્છા જીવન જીવા તાન તરુનું. આ રીતે બે પંક્તિઓમાંથી કોઈ પણ એક પંક્તિનો તમારે વિચાર વિસ્તાર કરવાનો હોય છે. આગળ 33માં બ જોઈશું, શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળા વિશે અહેવાલ તમારે 100 શબ્દોમાં લખવાનો છે. તો તમારી શાળામાં વિજ્ઞાન મેળો જે ઉજવાય છે તેનો અહેવાલ અથવા તો અથવામાં પણ પૂછાય છે કે તમારા મિત્રને ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતો પત્ર લખો. આ બંનેમાંથી કોઈ પણ એકનો તમારે જવાબ આપવાનો હોય છે, જે 3 ગુણમાં પૂછાય છે. 34માં ક નીચેનો ગતખંડ વાંચી સમજી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તો મિત્રો તમને કોઈ પણ એક ગદ્યખંડ આપેલો હોય છે તેના આધારે 2 પ્રશ્નો પૂછાય છે. તે 2 પ્રશ્નોના તમારે જવાબ આપવાના હોય છે. જે પેરેગ્રાફ ફકરો આપેલો છે તેમાંથી જોઈ અને તેમાં પહેલો પ્રશ્ન છે ઘર એટલે શું? તો એ આપેલું છે કે ઘર એટલે માત્ર સલામતીનું સાપરું નહીં, પણ ઘર એટલે ઊંઘ. આ રીતે બીજો પ્રશ્ન પૂછાય છે ચિત્રમાં આપેલ માળો કયા પક્ષીનો છે? મિત્રો એ કથિખંડ આપેલો છે પરંતુ એ માળો કયા પક્ષીનો છે જે ચિત્ર આપેલું નથી, અથવા તો જે ફકરામાં પણ આપેલું નથી કે આ માળો કયા પક્ષીનો છે. આગળ જોઈશું તો 35 ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓને આધારે તમારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તેમાં 1 આધુનિક યંત્રો શાપ કે આશીર્વાદ. અથવામાં પૂછાયું છે મારે પ્રિય ઋતુ, અને અથવામાં પૂછાયું છે ઉત્તરાયણ. અહીં 3 વિષય આપેલા છે. 3 વિષયમાં તમને જે પણ વિષય વિશે નિબંધ આવડતો હોય તે નિબંધ 250 શબ્દોમાં તમારા શબ્દોમાં લખવાનો છે. મિત્રો આ રીતે ધોરણ 9માં વિષય ગુજરાતી તેનું પેપર આ રીતે પૂછાય છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે જે બીજા જે વિષય છે તેના મોડલ પેપરના સોલ્યુશન મૂકીશું.